મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો જાણીશું કે શેર બજાર શું છે, શેર બજાર કેવી રીતે કામ કરે છે, પ્રાથમિક બજારો અને ગૌણ બજારો વચ્ચેનો તફાવત, માર્કેટમાં શેરની કિંમત કેવી રીતે હોય છે અને કોણ કિંમત નિર્ધારિત કરે છે, સ્ટોક ઇન્ડાઇસિસ શું છે, ઓફલાઈન ટ્રેડિંગ શું છે અને ઓનલાઈન ટ્રેડિંગ શું છે, શેર માર્કેટમાં બ્રોકરની ભૂમિકા શું છે વગેરે વગેરે બધા જ પ્રશ્નોનો સોલ્યુશન આજના વિડીયોમાં હું તમને આપીશ. તો વિડીયોને મિત્રો લાસ્ટ સુધી જોજો. આપણી ચેનલ પર તમે ન હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ. તો કે આપણે બધા જાણીએ છીએ કે કોઈ કંપનીના શેર ખરીદવા એટલે કે તે કંપનીમાં આંશિકી માલિકી બનાવવામાં આવે છે. તેથી જો કોઈ કંપનીએ 100 શેર જાહેર કર્યા છે અથવા તો 100 શેર જારી કર્યા છે અને તમારી પાસે એક શેર છે તો તમે કંપનીના 1% હિસ્સો ધરાવો છો. શેર માર્કેટ એવું પ્લેટફોર્મ છે કે જ્યાં વિવિધ કંપનીઓના શેર ટ્રેડ કરવામાં આવે છે. પ્રાથમિક બજારો અને ગૌણ બજારો વચ્ચેનો તફાવત, તો કે જ્યારે કોઈ કંપની પ્રારંભિક જાહેર ઓફર એટલે કે આઈપીઓ સાથે આવે છે ત્યારે તેને પ્રાથમિક બજાર કહેવામાં આવે છે. આઈપીઓનો સામાન્ય હેતુ શેર માર્કેટમાં સ્ટોક મેળવવાનો છે. એકવાર શેર સૂચિબદ્ધ થઈ જાય છે અને ખરીદી પછી તે અન્ય 1000માં વધુ કામકાજ કરવાનું શરૂ કરે છે. માર્કેટમાં શેરની કિંમત કેવી રીતે હોય છે અને કોણ કિંમત નિર્ધારિત કરે છે? તો બજાર માંગ અને પુરવઠાના સામાન્ય નિયમો મુજબ શેરની કિંમત નક્કી કરે છે. સામાન્ય રીતે જ્યારે કંપની ઝડપી વધી રહી હોય અથવા તે ખૂબ જ નફો કમાઈ રહી હોય અથવા તેને નવો ઓર્ડર મળે ત્યારે શેરની કિંમત વધી જાય છે. જેમ કે સ્ટોકની માંગ વધારે, રોકાણકારો ઉચ્ચ કિંમતો પર સ્ટોક ખરીદવા માંગે છે અને આ રીતે કિંમત વધે છે. કંપનીઓના મોટા પ્રોજેક્ટ્સ લેવા માટે પૈસાની જરૂર હોય છે. તેઓ તેને બોન્ડ્સના મુદ્દા દ્વારા ઉઠાવે છે અને બોન્ડ હોલ્ડર્સને પ્રોજેક્ટ પર કરેલા નફા દ્વારા પરત કરવામાં આવે છે. બોન્ડ્સ એક પ્રકારના નાણાકીય સાધન છે જ્યાં કેટલાય રોકાણકારો કંપનીઓને નાણાં આપે છે. પછી સ્ટોક ઇન્ડાઇસિસ શું છે? તો સ્ટોક ઇન્ડાઇસિસ એટલે કે સ્ટોક્સ એક્સચેન્જમાં સૂચિબદ્ધ કંપનીઓમાંથી ઇન્ડેક્સ બનાવવા માટે કેટલાક સામાન્ય સ્ટોક એકસાથે ગ્રુપ કરવામાં આવે છે. વર્ગીકરણ કંપનીના કદ, ઉદ્યોગ, બજાર, મૂડીકરણ અથવા તો અન્ય શ્રેણીઓના આધારે હોઈ શકે છે. સેન્સેક્સ એ 30% કંપનીઓના શેર ધરાવતો સૌથી જૂનો ઇન્ડેક્સ છે અને ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટાલાઇઝેશનના 45% પ્રતિનિધિત્વ કરે છે. નિફ્ટીમાં 50 કંપનીઓ સામેલ છે અને તેની ફ્રી ફ્લોટ માર્કેટ કેપના આશરે 62% એકાઉન્ટ સામેલ છે. અન્યના બેન્કેક્સ માર્કેટ કેપ સૂચકાંકો જેમ કે BCCI મિડ કેપ અથવા BSE સ્મોલ કેપ અને અન્યનો સમાવેશ થાય છે. પછી મિત્રો આપણે જાણીએ ઓફલાઈન ટ્રેડિંગ શું છે અને ઓનલાઈન ટ્રેડિંગ શું છે. તો ઓનલાઈન ટ્રેડિંગ એ તમારા ઓફિસ અથવા તમારા ઘરમાં બેસતા ઇન્ટરનેટ પર શેર ખરીદવા અને વેચવા વિશે છે. તમારે માત્ર તમારા ટ્રેડિંગ એકાઉન્ટમાં લોગિન કરવાની જરૂર છે અને તમે શેર ખરીદી અને વેચી શકો છો. ઓફલાઈન ટ્રેડિંગ તમારા બ્રોકરની ઓફિસની મુલાકાત લઈને અથવા તમારા બ્રોકરની ટેલિફોન કરીને ટ્રેડિંગ કરે છે. શેર માર્કેટમાં બ્રોકરની ભૂમિકા શું છે? તો બ્રોકર તમને તમારી ખરીદી અને વેચાણ ટ્રેડિંગની અમલમાં મૂકે છે. બ્રોકર સામાન્ય રીતે ખરીદદારોને શોધવામાં અને વિક્રેતાઓને શોધવામાં મદદ કરે છે. મોટા ભાગના બ્રોકર્સ તમને ક્યાંય સ્ટોક્સ ખરીદવાની સલાહ આપશે, ક્યાં સ્ટોક્સનું વેચાણ કરવું અને શરૂઆત કરતા માટે શેર માર્કેટમાં પૈસા કેવી રીતે રોકાણ કરવાનું છે તે સેવા માટે બ્રોકરને ચૂકવણી કરવામાં આવે છે. શું કોઈ પણ શેર માર્કેટમાં શેર ખરીદી અને વેચી શકે છે? તો કોઈ પણ વ્યક્તિ જે કોન્ટેક્સમાં પ્રવેશ કરવાની ક્ષમતા ધરાવે છે તે બજારમાં શેર ખરીદી અને વેચી શકે છે. તમારે બ્રોકર સાથે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવાની જરૂર છે અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલ્યા પછી તમે સ્ટોક માર્કેટમાં શેર ખરીદી અને વેચી શકો છો. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું. આઈ હોપ કે તમને આ માહિતી પસંદ આવી હશે. પસંદ આવી તો વિડીયોને એક લાઇક અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ.